ભાવનગર ખાતે પાલિતાણામાં આંગણવાડી કાર્યકરોએ હડતાલ પર આઈસીડીએસ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। પડતર માંગણીઓ સ્વીકારવાની માંગ સાથે હડતાલ। મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરો જોડાયા। માંગણીઓ પૂરી કરવા સરકારને રજૂઆત કરવામાં આવી। આઈસીડીએસ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। પડતર માંગણીઓ સ્વીકારવાની માંગ સાથે કરાઈ છે હડતાલ। હું એક આંગણવાડી વર્કર છું। પાલિતાણા તાલુકાની તમામ બહેનો અત્યારે હડતાલમાં જોડાઈ ગઈ છે। આજે અમારો બીજો દિવસ છે, છતાં પણ સરકારની આંખ ખુલતી નથી। અમારી તો એક જ માંગણી છે કે અમને સરકારી કર્મચારી જાહેર કરો, હેલ્પર વર્કરને। અને જે હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે બહેનોનો પગાર વધારો કર્યો, તો એ સરકારે હજી એમાં ધ્યાન લીધું નથી। ચુકાદો આવી ગયા પછી સરકારે એમાં તરત ધ્યાન આપવું જોઈએ, પણ હજી સુધી અપાણું નથી। અને જ્યારે કોઈ પણ ફંક્શન હોય અહીંયા પાલિતાણા, ભાવનગર, ગમે ત્યાં, ત્યારે બહેનોને લઈ જવામાં આવે છે, ત્યારે આંગણવાડીની જ બહેનો હોય છે અને ત્યારે એને ફ્રી ડ્રેસ પહેરાવવામાં આવે છે। તો શું બહેનોને આંગણવાડીના વર્કરના યુનિફોર્મ પહેરીને ગયા હોય તો ખ્યાલ ન આવે સરકારને કે ભાઈ અમારી બહેનો જ કામ કરે છે, ત્યારે અમને ફ્રી ડ્રેસ? આંગણવાડી વર્કર અમે કાલે જે આવેદન આપ્યું 3 દિવસ તાળાબંધીનું, એમાં આજે પહેલો દિવસ છે। અમારો પાલિતાણા તાલુકો આખો જોડાઈ ગયો છે અમારી સાથે। અમે બધા બહેનો આજે હાજર છીએ અને આજે પહેલો દિવસ અમે અહીંયા ઓફિસમાં ધરણામાં છીએ। આવતીકાલે જિલ્લામાં અમે ઓફિસમાં જશું, પીઓ ઓફિસમાં ધરણા કરશું। આવતીકાલે પહેલો દિવસ અમારો આજનો અહીંયાનો છે આઈસીડીએસ। આપણી માંગ શું છે આજે? અમારી માંગ તો અમારા કેટલા દિવસના આંદોલન ઓનલાઈન હડતાલ હતી, એના પર સરકારે ધ્યાન ન આપ્યું, એટલે આજથી 18, 19 ને 20 3 દિવસ સતત આંગણવાડી ઉપર તાળા લાગવાનું કારણ એક જ છે, અમારું આર્થિક અને માનસિક બંને રીતે શોષણ થાય છે। એ ગવર્મેન્ટને કહેવાનું છે કે એ અમારું આર્થિક અને માનસિક શોષણ અટકાવો। તેમજ ઓનલાઈન અનેક કામગીરીઓ અમને આપવામાં આવેલી છે, જેના કોઈના માટે કોઈ પણ પ્રકારના મોબાઈલ અમને આપવામાં નથી આવ્યા, તો પણ અમે એ કામગીરી કરીએ છીએ। અને એપ્લિકેશન એટલી બધી બેકાર છે ને કે એમાં કોઈ પણ પ્રકારનું કામ થતું જ નથી, તો પણ અમે કરીએ છીએ। અવારનવાર એવી માનસિક ત્રાસ અમને એટલો બધો આપવામાં આવે છે। તેમજ સરકાર દ્વારા